એક તો કરતા હે એક હું કાઈ નથી જવાનું. અરે એમ નથી હું કામ હે મંદિર વાત મંદિર જાય એ ચલો મંદિર એટલી બધી ગાવા લાગી વાર તો લાગે ને તે હું તે છે નથી ભાઈ તમારા ધોતિયાથી તમારું એટલે ધોતિયાથી બગાડ નાખ્યો એક ને કાઈ નહીં ને તે હામે રાખવી ને એ અમે ગોખલામાં જ પડી હતી હું ગોખલામ પડી મળવી ને આ તો એક કામ કરતો હું કામ પાણી ભરતો બીજું કઈ કામ નથી ને ના ના પછી નહીં જાવ હું એ શેરો પાણે લાવરાને આયલો રે દેવ શંકર નો પોજારે પાણે લાવર પછાય આવ્યો રે દેવ શંકર નો પોજારે ગુરુજી પાણી ભરી એટલી બધી ગાવા લાગી લાગે ને હું કરતો નાવા માંડ્યો તો એટલે તે કેવું હતું તું નો ડૂબી ગયો હું થોડોક ડૂબું થઈ તમારે જેવા બે કરતા એને ડૂબાઈ વહી ને પાણી ભરતો આવ્યો તો આ તો હવે એક કામ કરતો હોય ને હું એક કામ ટીટી કામ કરતો હોય. મારે કાઈ નથી હું જાઉં છું અરે એમ નો હાલે જાઉં છું હવે તો જવા દે હિસાબ બાકી તો આપો ક્યાં બાકી બાકી હે 3 મહિનાનો તે કઈ લઈ ગયો 3 મહિનાનો આપ્યો ને એમ કયો હા તો એમ જ ને હું કીધું 3 મહિનાનો એક જ લઈ ગયો નથી આપ્યો 3 મહિનાનો આ તો હવે કામ કરતો હોય ને ટીટી કામ કરતો હોય હવે જાવ એ ચેલો ટેટે કવેર વને આયલો રે શિવ શંકર નો પોજારે ચેલો ટેટે કવેર પછાય આવ્યો રે શિવ શંકર નો પોજારે ગુરુજી ટીટી કામી નહીં એટલી બધી ગાવા લાગી વાર તો લાગે જ ને હું કરતો હતો? હે હું કરતો હતો? કુવાડાનો ઓલો બે બોલ નીકળી ગયો બોલ ફિટ કરતો તે કેવું હતું? કેટલાક લીધું હે કેટલાક લીધું બે ત્રણ ઠેરા લેવો ઠીક તો થઈ જાય તે બસ તો હવે એક કામ કરતો હોય ને હું આટા લેતો હોય આટામાં આયા કોણ સમજે તારામાં નથી થોડા ફિટ તો કરવા જાવ એ તો મને ખબર તમારામાં નથી પછી તો મારામાં ફિટ કરી દઈએ હે મારામાં ફિટ કરી દઈએ તમારામાં નથી ના ના કઈ ને આ ઓલો ગાંજો પી પી થઈ ગયા આટા એ જેલો આટા લે વને હાયલો રે શિવ શંકર નો પોજારે જેલો આટા લે આવ્યો રે શિવ શંકર નો પોજારે ગુરુજી આટા લેવો હે આટા લેવો આટા કીધું તું હા હાટા કે આટા હાટા હાટા કીધું તું કે આટા હાટા કીધું તું આટા કીધું તું હે આટા આટામાં હું ન સમજુ થઈ ગુજરાતી કયો તો ખબર પડે લોટ હે લોટ ઠીક લોટ ઈ ક્યાં જાવ ગુરુજી લોટ લેવા ગામમાં ગામમાં મને ઓળખશે પેલા નો ઓળખે એટલે જ દે નો ઓળખે તો કોઈ નો દે ઓળખે તો દે નો ઓળખે તો નો દે ઓળખે તો કોઈ નો દે તો તમે જાવ ને તમને નો ઓળખ્યું કોઈ. મને તો ઓળખે બધા બોલો ગુરુજી મારે જ મોકલો
ચેલો લોટ હલે વને આયલો રે શિવ શંકરનો પૂજારે ચેલો લોટ લઈને આવ્યો રે શિવ શંકરનો પૂજારે ગુરુજી લોટ લેવો એટલી બધી ગાવા લઈ વાર તો લાગે ને શું કરતો હાકેન માં હલવાનો હતો તો કેવું તો કી બાજુ ગયો તો? હે કી બાજુ ગયો? આ બાજુ શેરી ગયો ન્યારથી ટેલિફોન મીધો હવે આ બાજુ જાવ ન્યા ગયો ને આ બાજુ ગયો પછી આ બાજુ મીધો હવે થોડીક છે અડધું ગયો ન્યા પછી તમારા જેવી કુતરી હતી એક વાંહે થોડી હંડી ઢોરાઈ ગઈ મારા જેવી હતી કે તારા જેવી? તમારા જેવી મને તો તારા જેવી લાગે બોલ. મારા જેવી કાંઈ ન લાગે મને તારા જેવી લાગે. ઢોરી હતી કુતરી તો તારા જેવી છે. હે તો તારા જેવી. મારા જેવી થોડી કોઈ ના ના તો હવે એક કામ કરતો હોય ને હું રસોઈ બનાવતો. ઈ તમે ખોટું કીધું કા અહીં કેને આવડે તો પગારમાં એમ કેસ કે રૂપિયામાં ઓછો નું હાલે તેમાં થોડુંક હાલે તો ઈ થોડુંક મફત ત્યાં તમે હજે મોકલો ને જવું પડે એટલે રૂપિયો થોડોક ઓછો લો હા તો હું મોકલું જાતો જ નથી તું ક્યાં હમણાં કીધું ને ઈ ક્યાં આપણે વાત થઈ હતી થઈ ના ના હા તો આપણે બેસી જાય તોય હાલે આજે છેલ્લો ને ઘર બને રસોઈ બનાવે ભાઈ રસોઈ બનાવે છેલ્લો ને ગુરુ બને રસોઈ બનાવે બની ગઈ હે બની ગઈ હા તો હવે જમી લે જમવાનું કેટલું એ આજે છેલ્લો ને ઘર બને રસોઈ જમે કા ખાલી થઈ ગઈ બધી મામા નાખ્યું તો ખાલી જ હોય ને આગું નાખ્યું નથી કાંઈ આ બધું ખાઈ ગયો તોય કાંઈ નથી નાખ્યું ત્યાં ઉડાડી કા નાખ્યું ક્યાં ઉડાડ્યું હા હાથી ઉડાઈ ગયેલું ખાઈ ગયો તોય તમે બાકી મારે જવું તો ઘર ભેતું ઘરે ન જાવ તો આપણે મંદિરે બેહી ન્યા વાળો આવી જાય આવી જાય હાલત બધું તો હાલો ન્યા મંદિરે બે યાદે પેલો રે જંગલ યજમાલ પરવા લાગ્યા યાદે પેલે રે જંગલ ભેરવો બળકા કરે સોપન માટે રાખે વાય સોપન માટે રાખે વાય પેલું રે જંગલ યજમલ ફરી રે વડા યાદે બીજું રે જંગલ યજમલ ફરવા લાગ્યા યાદે ડાબાને જમણા રે તે તર બોલતા રે સોપન માટે રાખે વાય સોપન માટે રાખે વાય બીજું રે જંગલ યજમલ ફરી રે
મારે નજરે ચડે સોપન સવાયા કેવાય સોપન સવાયા કેવાય ચોથે તે જંગલ દેવળ મારે નજરે ચડે સામે ધજા દેખાય છે ધજા છે તો મંદિર પણ હશે અને મંદિર હશે તો કોઈ પૂજારી મહારાજ પણ પૂજા કરતા હશે તો લાવ ત્યાંથી તપાસ કરું અરે પૂજારી મહારાજ હા આ ક્યાં ભગવાન નું મંદિર છે શંકરનું અરે શિવ શંકર નું મંદિર હોય તો મારે અહીંયા તપ કરવું છે તબ તો એનો વાંધો નહીં સ્નાન કરતા એવા અરે પૂજારી મહારાજ અરે હું ચાર જંગલ ફર્યો પણ ટીપું પાણી પીવાનું પણ નથી મળ્યું તો હું સ્નાન ક્યાંથી કરું સામે જમના નદી ભરેલી છે, જાઓ ને સ્નાન કરતા આવો. ખડ ખડતા વહે જમના ને ખડ ખડતા વહે જમના ને એમાં ધન રે ધન રે અજમલ રાય ઓજી લ્યો પૂજારી મહારાજ સ્નાન કરીને આવ્યો ખુશીથી થા જમ્યો. હરર શંભુ ઘોડા તમારે ધૂન લાગી હરર શંભુ ઘોડા તમારે ધૂન લાગી તારે ધૂન લાગે મને તારે ધૂન લાગે પાર્વતીના પ્યારા તમારે ધૂન લાગી ગણજીના પિતા તમારે ધૂન લાગી તારે ધૂન લાગે મને તારે ધૂન લાગી અંગે ભગવાડા તમારે ધૂન લાગી આજે કડરે કટારી રંગ જમારા પેડા સિંહોરે ગલવા રે સિંહોરે ગલવા કડરે કટારી રંગ જમારા પેડા કઈ નદી નો ઉતરવા ગવી રે ગિયા હોય મારો નામ ગિયા હોય મારો નામ કઈ નદી નો ઉતરવા ગવી રે આજે ઇન્દ્રપુરી નો ઉતરવા ગવી રે ઇન્દ્ર હોય મારું નામ ઇન્દ્ર હોય મારું નામ ઇન્દ્રપુરી નો ઉતરવા ગવી રે રાવ કે કોણ જાગ્યો કે ઇન્દ્ર નું ઇન્દ્રસણ પડાવી લેવા માંગે છે તો ચાલ માટે જ આકાશ માર્ગે જાઓ. અરે નથી કોઈ દેવ કે નથી કોઈ દાનવ રાવ કે કોણ જાગ્યો કે ઇન્દ્ર નું ઇન્દ્રસણ પડાવી લેવા માંગે માટે ચાલ જ પાતાળ લોકમાં જાઓ.
કોઈ દેવ કે નથી કોઈ દાનવ આવું તે કોણ જાગ્યું કે ઇન્દ્રનું ઇન્દ્રશાન પડાયેલા આવે એમ માગે છે તો માટે ચાલ આ મૃત્યુ લોકમાં જાઓ અરે નથી કોઈ દેવ કે નથી કોઈ ઋષિ અરે પેલાના ઋષિ મુનિઓ અરે હજારો હજારો વર્ષ તપ કરતા તો ઇન્દ્રને ઇન્દ્રસને ઉની આંચ પણ ન આવતી આજે કાળા માતાનો માનવી મારો ઇન્દ્રસન પડાયેલો માગે માટે ચાલ જ પાટું મારીને મંદિરની બહાર કાઢ ડોલે ડોલે આકાશ નહીં ડોલે પાતાળ ડોલે છે આજ મારું ઇન્દ્રાસન ડોલે ડોલે ધરતી નહીં ડોલે આકાશ ડોલે છે આજ મારું ઇન્દ્રાસન ડોલે ડોલે ચાંદો નહીં ડોલે સૂરજ ડોલે છે આજ મારું ઇન્દ્રાસન અને પાટું મારી નહીં કાઢો બહાર ડોલે છે આજ મારું ઇન્દ્રાસન રાજ ઇન્દ્રનો પગ કેમ મચકાણો અરે હજી કાંઈ વાંધો નહીં અરે હું મારી તલવારની ધાર ત્યાં ધરતી મચક જુદા કરું આહા રાજ ઇન્દ્રનો હાથ કેમ મચકાણો અરે કાંઈ વાંધો નહીં બીજો વાર કરીશ આહા અરે આ માનવી હજી કોઈ જેવો તેવો માનવી નથી અરે આ માનવીમાં કાંઈક સંકટ દેખાય છે અરે જ્યારે બ્રહ્માપુરીમાં સભા ભરાણી હતી ત્યારે બ્રહ્માદેવે મને વચન આપ્યું હતું અરે ઇન્દ્રદેવ જ્યારે સંકટ રૂપી આવો ત્યારે મને યાદ કરજો તો આવો બ્રહ્માદેવ આપના વચનનું કલ્યાણ કરો અને ઇન્દ્રને ઉગારો હે યાદે દેવ બોલાવે બ્રહ્માદેવ આવો જોરે હે આવજો શિવને મંદિર આવજો તપવન મોદાર ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્મદેવ આવો જોરે તપોવન મદમર પડાય વકામ તપોવન મદમર પડાય વકામ બ્રહ્મા પોરે જોડીને વેલે રાયા જોરે હે આજે ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્મદેવ આવ્યા રે હે આવ્યા દીવાને મંદિર આવ્યા તપોવન મોદાર ઇન્દ્ર દેવ સંકટે બ્રહ્મદેવ આવ્યા રે હે આજે બ્રહ્માપુર છોડીને વેલરાયા આવ્યા રે હે તપોવનમાં સુરે પૈડા મારા કામ તપોવનમાં સુરે પૈડા મારા કામ ઇન્દ્ર દેવ સંકટે બ્રહ્મદેવ આવ્યા રે અરે ઇન્દ્રદેવ
અત્યારે મને અહીં બોલાવવાનું કારણ? અરે પ્રભુ આપ તો જાણો છો, અરે 12 દિવસ નહીં તેમ 12 માસ નહીં, અરે ફક્ત 3.5 ઘડીની અંદર મારો ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલવા લાગ્યું. અરે પ્રભુ, રાવો તે કાળા માથાનો માનવી કોણ જાગ્યો કે ઇન્દ્રનું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે? અરે પ્રભુ, હજી એને ખબર નથી કે ઇન્દ્રના વજ્રમાં હજી કેટલી તાકાત છે. અરે અગ્નિ મને બાળી શકતી નથી, અરે શસ્ત્રો મને મારી શકતા નથી. જો પ્રભુ આપ રજા આપતા હોય ને તો ધરતી મસ્તક જુબા. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, જેમ તમારી ઇન્દ્રપુરી પોપટના પાંજરામાં પગ ડોલી રહી છે એમ મારી પણ બ્રહ્માપુરી પોપટના પાંજરામાં પગ ડોલી રહી છે. જ્યારે વૈકુંઠપુરીમાં સભા ભરાણી હતી ત્યારે મને વિષ્ણુદેવ વચન આપેલું, ત્યારે બ્રહ્માદેવ જ્યારે તમે સંકટ રૂપી આવો ત્યારે મને યાદ કરજો. અરે પ્રભુ, અત્યારે આપણે સંકટનો સમય છે માટે વિષ્ણુદેવને બોલાવો. હે આજે બ્રહ્માદેવ બોલાવે, વિષ્ણુદેવ આવાજો રે. હે આવાજો શિવાને મંદિર, આવાજો તપોવન મોજાર. બ્રહ્માદેવ બોલાવે, વિષ્ણુદેવ આવાજો રે. હે આજે વૈકુંઠપુરી છોડીને વલરાયા આવાજો રે. હે તપોવનમાં પડ્યા તમારા કામ, તપોવનમાં પડ્યા તમારા કામ. બ્રહ્મા દેવ બોલાવે, વિષ્ણુદેવ આવાજો રે. યાદે બ્રહ્માદેવ બોલાવે, વિષ્ણુદેવ આવી યારે. આવી વને મંદિર, આવી તપોવન મોજાર. બ્રહ્માદેવ સંકટે, વિષ્ણુદેવ આવી યારે. તપોવનમાં સુરે પડ્યા મારા કામ, તપોવનમાં સુરે પડ્યા મારા કામ. વૈકુંઠપુરી છોડીને વિષ્ણુદેવ આવી યારે. અરે બ્રહ્માદેવ, અત્યારે બોલાવવાનું કારણ? ઇન્દ્રદેવ બોલો. અરે ઇન્દ્રદેવ, અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રભુ, અત્યારે બોલાવવાનું કારણ એટલું જ કે 12 દિવસ નહીં તેમ 12 માસ નહીં, અરે ફક્ત 3.5 ઘડીની અંદર મારો ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલવા લાગ્યું. અરે પ્રભુ, આવો તે કાળા માથાનો માનવી કોણ જાગ્યો કે ઇન્દ્રનું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે? અરે પ્રભુ, હજી એને ખબર નથી કે જ્યારે રાવણનો ભાઈ કુંભકર્ણ મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગતો હતો ત્યારે ઇન્દ્રસનના બદલે નિંદ્રાસન મેળવી ચાલ્યો ગયો. જો પ્રભુ આપ રજા આપતા હોય ને તો ધરતી મસ્તક જુદા કરે. આ વાતમાં હું કાંઈ જાણતો નથી. મારાથી મોટા શંકરદેવ જ્યારે કૈલાસપુરીમાં સભા ભરાણી હતી ત્યારે મને કહ્યું હતું, હે વિષ્ણુદેવ, જ્યારે સંકટ રૂપે આવો તો ત્યારે મને યાદ કરજો. અરે પ્રભુ, અત્યારે આપણે સંકટનો સમય છે માટે શંકર દેવને બોલાવો. એવી આપની આજ્ઞા. યાદે વિષ્ણુદેવ બોલાવે, શંકરદેવ આવો રે. અરે
કૈલાસપુરી દોડીને વેલરાય આવે યારે તપોવનમાં દૂરે પીડા મારા કામ વિષ્ણુ દેવ સંકટ શંકર દેવ આવે યારે અરે વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રભુ આપ તો જાણો જ છો કે 12 દિવસ નહીં તેમ 12 માસ નહીં અરે ફક્ત 3.5 ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલવા લાગ્યું. અરે પ્રભુ અરે આવો તે કાળા માથાનો માનવી કોણ જાગ્યો કે ઇન્દ્રનું ઇન્દ્રસન પડાવી લેવા માંગે. અરે પ્રભુજીને ખબર નથી કે ઇન્દ્રના વજ્રમાંથી કેટલી તાકાત છે. અરે અગ્નિ મને બાળી શકતી નથી, અરે શસ્ત્રો મને મારી શકતા નથી. જ્યારે રાવણનો ભાઈ કુંભકર્ણ મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગતો હતો ત્યારે ઇન્દ્રસનના બદલે નિંદ્રાસન મેળવી ચાલ્યો ગયો. જો પ્રભુ આ પ્રજા આપતો હોય ને તો ના ધરતી મસ્તક જુદા એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે, એની સામે આંગળી ચીંધી છે તો આંગળી વાટી નાખો. દેવોના દોગડા ભાગો ભોળા સાકાર, દેવોના દોગડા ભાગો રે. લાડે લાડે લાગો તમને પાય ભોળા સાકાર, લાડે લાડે લાગો તમને પાયા રે. કંડે કરોડિયો નાગ ભોળા સાકાર, કંડે કરોડિયો નાગ રે. એની અમને બેગો લાગે ભોળા સાકાર, એની અમને બેગો લાગે રે. આયો પવનનો લેરો ભોળા સાકાર, આયો પવનનો લેરો રે. તમારી જટા ઉડી જાય ભોળા સાકાર, તમારી જટા ઉડી જાય રે. એની અમને બેગો લાગે ભોળા સાકાર, એની અમને બેગો લાગે રે. શંકર પાર્વતીની ધૂળ ભોળા સાકાર, શંકર પાર્વતીની ધૂળ રે. સાથે છે પોટિયાની સ્વાર ભોળા સાકાર, સાથે છે પોટિયાની સ્વાર રે. એની અમને બેગો લાગે ભોળા સાકાર, એની અમને બેગો લાગે રે. અરે ઇન્દ્રદેવ તમે ક્રોધ છોડીને ચાલ્યા જાઓ, જરૂર તમારી ઇન્દ્રપુરી ડોલતી બંધ થશે. ઇન્દ્ર દેવ તમે ઇન્દ્રપુરી માં જાવ, ઇન્દ્ર દેવ તમે ઇન્દ્રપુરી માં જાવ. એવા સપના રૂપી નહીં બોળા શંકર મળશે ઓજી રે. ઇન્દ્ર દેવ ચાલ્યા ઇન્દ્રપુરી મોજાર, ઇન્દ્ર દેવ ચાલ્યા ઇન્દ્રપુરી મોજાર. એવા સપના રૂપી રે ભોળા શંકર મળશે હોજી.
પુરી માં જાવ એવા સપના રૂપી નહીં બોળા શંકર મળશે ઓ ધીરે બ્રહ્મા દેવ ચાલ્યા બ્રહ્માપુરી મોજાય બ્રહ્મા દેવ ચાલ્યા બ્રહ્માપુરી મોજાય એવા સપના હે રૂપીને ભોળા શંકર મળશે હૌજી રે વિષ્ણુ દેવ તમે વૈકુંઠ પુરી માં જાવ વિષ્ણુ દેવ તમે વૈકુંઠ પુરી માં જાવ એવા સપના રૂપી નહીં ભોળા શંકર મળશે ઓ ધીરે વિષ્ણુ દેવ ચાલ્યા વૈકુંઠ પુરી મોજા વિષ્ણુ દેવ ચાલ્યા વૈકુંઠ પુરી મોજા એવા સપના હે રૂપી રે ભોળા શંકર મળશે હૌજી રે પાર્વતીજી તમે કૈલાસપુરી માં જાવ પાર્વતીજી તમે કૈલાસપુરી માં જાવ એવા સપના રૂપીને સ્વામીનાથ મળશે ઓ ધીરે પાર્વતીજી ચાલ્યા કૈલાસપુરી માં જાવ પાર્વતીજી ચાલ્યા કૈલાસપુરી માં જાય એવા સપના સ્વરૂપે સ્વામીનાથ મળશે ઓજી ચાલ જતા જતા મારા પ્રેમીલા ભક્તને સપના આપતો જાવ ગાડા ગાડા દેવાય માજ મરાત ગાડા ગાડ દેવાય માજ મરાત એવા સપના અહીંયા પૂરે યજમલ રાયને રે યજમાલ રાય તમે ધોવર કામા જાવ યજમાલ રાય તમે ધોવર કામા જાવ એવા વાજીયા એ મેળા રે દીનો નાદ ભાંગશે ઓ ધીરે
સવા શેર ઘીના લાડુ લેજો તમે સાત સવા શેર ઘીના લાડુ લેજો તમે સાત એવા પ્રભુને એ જમાડી પછી તમે જમજો ધીરે જડ જમુનાની જાડી લેજો તમે સાત જડ જમનાની જાડી લેજો તમે સાત એવા પ્રભુના એ પાવલિયા ધોય પછી પીજો ધીરે શંકર દેવ ચૈલા કૈલાસ પુરી મોજાડ શંકર દેવ ચૈલા કૈલાસ પુરી મોજાડ એવા સપના એ પરે યજમલ ના